પુત્રી મજા આવે છે ને મેળામાં? જોજી તું કહેતી હોય હું બદલી ગયો છું. હું એવો ને એવો છું ગાંડી. તને મેળામાં ફરવા લઈને આવ્યો. આ વેકેશન છે, આ તડકા પડે છે, આ ગરમી તો તું જો મેળામાં રહેવાતું નથી. તોય હું તને મેળામાં લઈને આવ્યો. હા વો મરસન્ના બહુ મજા આવે છે. હાલો આપણે ઓલા ચકડોલમાં બેહી. ઓલા જો ઊંચા ઊંચા ચકડોલ છે ને એમાં હાલો આપણે બે જાય ચકડોલમાં. હવે આ ગાંડીને મજા આવે છે એમ કીધું તો સગદલની માણસ. સગદલમાં બાપો ન્યા પસા રૂપિયા કરીને બેઠો હોય છે. હવે અહીંયા ખિસ્સામાં ખાલી 200 રૂપિયા લઈને મેળામાં લઈને આવ્યો છે. સગદલના ક્યાંથી કાઢવા? અસન્ના હાલો ને ચકડોલમાં બેહવા. અરે ગાંડી, ચકડોલમાં નો બેહાય, એમાં ચક્કર આવે. પછી આપણે ન્યાથી પડ્યા હોય તો ચક્કર આવ્યા હોય ને. આપણા તો સુંદા ફૂંદા કાઢી નાખે બાપા. ચકડોલમાં નો બેહાય. હાલ એના કરતા અંદર બીજે બધે આપણે ફરી. જોયું ફરી ગયા ને એટલી વારમાં. પૈસા કાઢવાના થાય ને એટલે હારા ફરી જાય. આને પૈસા ચકડોલમાં દેવા પડે એટલે નઈત નવા બાના કાઢે. बहुत खूबसूरत हो, बहुत खूबसूरत हो, ये बिखरी सी लटें हैं, इन्हें चेहरे पे उड़ने दो, हाँ बहुत खूबसूरत हो, बहुत खूबसूरत हो. કેટલો ખૂબસૂરત મેળો છે એનું કહું છું. તું ઊંધું જ સમજ છો બધુંય. હા ભાઈ હા, હું તો ઊંધું જ સમજુ ને. હું તો ગાંડી રહી તો હું થોડું હરખું સમજુ. એક્સક્યુઝ મી, મારી એક મદદ કરશો? હા હા, બોલો બોલો, શું કામ છે? ઓલી લૂસી જટિયાળી ફેશનમાં ફાડે છે તો આ એના હારે ફેશનમાં લાંબી ફાડે. બોલતા માર ઘોડે તંબુરોય આવડતો નથી. ઓલી જે પેલી ઊંચી જે ચકડોલ છે ને એમાં મારે બેસવું છે, તો મને બહુ બીક લાગે છે. તો તમે મારી સાથે બેસશો? તો મારી સાથે ચાલો ને. મને એમાં એકલીને બહુ ડર લાગે છે. અરે વાલી, એમાં કઈ બીવાનું હોય? ચાલ હું તારી સાથે ચકડોલમાં બેસીશ. હા વાલી, શું છે બોલ? હવે રેવા દ્યો ફેશનની ફાડવાનું. સાનુ મુનીના બેહો. હમણાં થોડીક વાર પહેલા મેં તમને ચકડોલમાં બેહવાનું કીધું તું તઈ તમને ચક્કર આવતા હતા. અત્યારે જટિયાળી ભેગું તમારે ચકડોલમાં બેહવું છે. અરે ગાંડી, આપણે કોકની મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ તું કે? ઈ બિચારી એકલી છે તો એને ચકડોલમાં બેહવું છે તો એની મદદ કરવી જોઈએ કે ન કરવી જોઈએ આપણે? હા મદદ તો કરવી જ જોઈએ ને. તમારે તો એકની નહીં પણ આવી 10 હોય ને તો 10 ની મદદ કરવી જોઈએ. તમને તો ઈ જ આવડે. આ મેળામાં તમે મને એટલે જ લઈને આવ્યા છો કારણ કે બધાની મદદ કરવાનો તો તમને બહુ મોટો ભરભડિયો છે. હાલો એ મિસ્ટર, આવો છો તમે સાથે? હવે આમ સાનુ મુનીની હાલવા માંડને. મદદની દીકરી થાતી નકાગરી જટિયા બટિયા બધું ખેંચી નાખી તારું. ઓ હાલો, આ શું બોલે છે? મને કાંઈ સમજાતું નથી. એ પુત્રી જાવા દે ને, તું મદદ કરવાનું કહેતી હોય તો આપણે મદદ કરી. એ આપણી ભાષા નો સમજે વાલી. એ જટિયાવી હું તને એમ કેવી છે કે આખી
એ તમને કશું અવાજ ભૂતડીનો આવે છે એવું લાગે છે મને. આ ભૂતડી મેળામાં ગુડાણી લાગે છે. આ જો કોકાયરે મગજ મારી કરતી લાગે છે. હવે માઈ ગઈ ભૂતડી આવે ભૂતડીની માં આવે તારે શું કામ છે તું આ મેળામાં ફરવા આવી છતી ઈ કઈ ને અત્યારે ક્યાં ભૂતડીને સંભાળશો તું હોટ એન્ડ સીધા રસ્તા. હા તો ઈ જ કેવીન તને કે રસ્તા દેખાતી ઈ રસ્તા પકડ લેવી નકર માર ખાવી સીધા રસ્તે જવા દેવી નકર મારા હાથના બે ફડાકા ખાવી તો ઘરે પહોંચી જાવી. એ ભૂતડી હું મગજ મારી કરશો? તને બીજું કઈ આવડે છે કે નથી આવડતું? બોલતા માર ગોળે વોકળોય આવડતો નથી. અને હિન્દીમાં ઇંગ્લિશમાં હું સમજાવવા માંડી છો? તંબુરો ભાઈ કાંઈ આવડતું તો છે નહીં. એક્સક્યુઝ મી, આઈ એમ ગોઈંગ. હવે સાવા દેને ગોઈંગની વહુ થાતી. એલી ભૂતડી ઈ તને એમ કહે છે કે રસ્તો આપો મારે જાવું છે મારા તો ભાઈ જ ફૂટી ગયા. આ મેળામાં આવીને તો મારું તો હાવ પથારી ફરી ગઈ. આના કરતા તો ઘરે રહ્યા હોત તો હારું હતું. તમાર ભેગું તો કોઈ દી ક્યાંય ન નીકળાય બહાર. અરે ગાંડી રોમા ને તું હાલો તારા લસણપટ્ટીમાં ચકડોલમાં બેહાડો હાલ એ તમને કહું, ભૂતરી તો જો ઓકા જેવું મોઢું કરીને રોવા બેઠી. આ બાસી ભારી પંચાયત કરતા નહીં હો, તમે તમારું કામ કરો. એને મૂકને ઈ ગઈ માય આમાં એટલે તું ક્યાં તું અટાણે એની પંચાયત કરવા ઊભી રહી ગઈ હાલ આપણે અંદર જાય મેળામાં એલી ભૂતડી, તું અમાર વાહો વાહે જ બધે ફરશો? તું અહીંયા સર્કસ જવા દોડી આવી? મોઢું તો ભેગું કર તારું. મોઢામાં કોક લાડવો ભરાવી દે હે. એ માસી, તમે હું મેળો જોવા આવ્યા કે મારી પંચાયત કરવા આવ્યા? મને જ જોવો ક્યારના. બધી મારી જ પંચાયત કરવા જોઈશે તમારે. પુત્રી માસીને મૂકને હાલ આપણે બે સગડોલમાં બેહી હાલ એ મૂંગી ના રહ્યો તમે. મારે ક્યાંય સગડોલમાં નથી બેહવું. ઘર ભેગી ના થાવ હાલો. કોઈ દી કહેતા નહીં મને મેળામાં જવાનું. નાના જાને બેયને સગડોલમાં મેળામાં ફર, મજા આવે તને હોત. મને મજા આવે કે ન આવે ઈ પંચાયત કરવાની તમારે કઈ જરૂર નથી માસી. એ અમારા ઘરનો મામલો છે, અમે સમજી લેવું. આવી મોટી ઘરનો મામલા વાળી. બીજાને ઘરની પંચાયત કરવી હોય તો દોઢડાઈ થતી હોય બધે. દોઢડી અત્યારે તારી માથે આવ્યું છે તો કેવી બધી ખબર પડે છે. એ ડોહા આને લઈને જાને ઘરે. આ હું પંચાયત કરવા માંડી છે. આવીને લઈને જ ન અવાય મેળામાં. મેળામાં હોત પથારી ફેરવે છે આવી આવીને. તો તું જ હું કામ આવી મેળામાં? તું ઘરે બેઠી હોત તો દાસુ ઓકા જેવું લઈને ધોડી આવી મેળામાં. માસી હવે રહેવા દેજો, બહુ થાય છે તમારું. તઈ મારું તો તને બહુ જ લાગશે હવે. એ ભૂતડા, આને લઈ જા ઘરે, નકર હવે ક્યાંક મારા હાથની ખાહે. એ ડોહી હું મગજ મારી કરવા માંડી તુંય આમ હાલ સાનું મુની આમ હાલ ઘરે મેળામાં લઈને જ ન અવાય તમને મગજ મારીનો પાર નહીં તઈ આવી મોટી મારવા વાળી. માર તો ખરી. હું તને જો જોકર જેવી ન બનાવી દઉં તો મારું નામ ભૂતડી નહીં. હવે જાવા દે ને, હવે તારા હારે કોણ પંચાયત કરે? નવરીની છો તું તો. હાલ ભૂતરી માસી વઈ ગયા આપણો રેલગાડીમાં બેહી હાલ